આજના આ વિડિયોની અંદર ધોરણ 9 વાર્ષિક પરીક્ષા 2025 અને એમાં ગુજરાતી મીડિયમ માટે વિભાગ ડી પ્રકરણ નંબર 2 એના દાખલાઓનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. જો દાખલાની અંદર કયો નિત્યસમ વપરાય એની જો આપણને ખબર પડી જાય તો લગભગ 50% કામ આપણું પૂરું થઈ જાય. એટલે કે અડધી જંગ તો તમે જીતી જ જાઓ કે ભાઈ આમાં કરવાનું શું છે. એટલે આપણે પહેલા નિત્યસમ જાણીશું કે કયો નિત્યસમ વપરાશે અને પછી એ દાખલાનો આપણે સરસ મજાની રીતે અભ્યાસ પણ કરીશું કે જેથી તમે સારામાં સારા ગુણ પરીક્ષામાં પ્રાપ્ત કરી શકો. તો શરૂઆત કરીએ છીએ. એમાં ત્રીજો દાખલો અવયવ પાડો. તો અવયવ પાડોનો દાખલાની રકમ આપી છે કે 4x નો વર્ગ વત્તા 9y નો વર્ગ વત્તા z નો વર્ગ વત્તા 12xy ઓછા 6yz ઓછા 4zx. આ પ્રકારની આપણને રકમ આપી છે. તો આના અવયવ પાડતી વખતે કયો નિત્યસમ વપરાશે એ આપણે સૌથી પહેલા ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલું આપણે નિત્યસમનું જ કામ કરીશું કે કયો નિત્યસમ આવશે. તો નિત્યસમ લખીશું a + b + c હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. આ નિત્યસમથી જ આપણે આ દાખલાના અવયવ પાડવાના છે. તો અહીં સુધી તમને ક્લિયર થઈ ગયું કે ભાઈ નિત્યસમ આવડે એટલે દાખલામાં બધી જ વસ્તુ તમને ખબર પડી જાય કે અવયવ કેવી રીતે પાડવાના છે. તો આપણે સૌથી પહેલા તો જે પદ છે પહેલું એને આ પ્રમાણે વર્ગમૂળમાં લખીશું અને એનું વર્ગમૂળ કાઢીશું. ભાઈ 4x નો વર્ગ નું વર્ગમૂળ થાય 2x પ્લસ પછી બીજું પદ છે આપણે પાસે 9y તો એનું વર્ગમૂળ કરી દો 3y નો વર્ગ. પછી ત્રીજું પદ જે છે z તો એનું વર્ગમૂળ થશે z નો વર્ગ. ત્યાર પછી સૂત્રના 2 પછી પહેલું પદ લખીશું અને બીજા પદ માટેની જગ્યા પછી પ્લસ પાછા 2 b અને c એટલે બીજું અને ત્રીજા પદ માટેની જગ્યા અને પ્લસ 2 c અને a એટલે કે ત્રીજું અને પહેલા પદ માટે. હવે અવયવ પાડતી વખતે આપણી પાસે જે 4 પદ સુધી તો પ્લસ છે પણ 5 અને 6 નંબરના પદમાં માઈનસ. તો જે પદ માઈનસ છે એ બંનેમાં કોમન સામાન્ય હોય એવો કોઈ પદ અથવા એવો કોઈ ચલ કે એવો અવયવ ખરો. તો બંનેની અંદર સામાન્ય હોય એવો અવયવ કયો છે z. એટલે કે આપણે આ ત્રીજું પદ છે એને આપણે કયું ચિહ્ન મૂકીશું માઈનસ. આના પરથી ડિસિઝન એટલે કે નિર્ણય કરવાનો તમારે કે કયું પદ તમારે માઈનસ રાખવું. હવે અહીંયા પદો જ મૂકવાના છે. તો પહેલું પદ આપણી પાસે છે 2x પહેલું બીજું બીજું ત્રીજું એ રીતે મૂકવાના. તો પહેલું પદ થશે 2x અહીંયા 3y અને આટલાનો જો ગુણાકાર આપણે કરીએ તો કેટલો મળી જાય 12xy મળી જાય છે. ત્યાર પછીમાં -3y છે 3y - z. તો આનો આપણે ગુણાકાર કરીએ તો આપણને કેટલો મળે -6y છે. ત્યાર પછી ત્રીજું અને પહેલું પદ -z અને 2x. તો આટલાનો ગુણાકાર જો આપણે કરીએ તો આપણને મળે -4zx. એટલે પાછળના પદો જે છે એના અવયવો આની સાથે મેચ થવા જોઈએ. જો એ થઈ જાય તો આપણે બ્રેકેટ બનાવી અને એને બે ઘાત મૂકી દેવાની એટલે આપણો આ જે નિત્યસમ છે એનો અનુસરણ કરવાનું. તો પહેલું પદ 2x બીજું પદ 3y અને ત્રીજું છે -z. આ થઈ ગયો આપણો આન્સર. બે સ્ટેપમાં દાખલો ગણાશે પણ એક સ્ટેપ આપણે ઉપર શેના માટે લખ્યું છે નિત્યસમ માટે. તો અહીં સુધી ક્લિયર થયું હશે. ત્યાર પછી બીજો એક દાખલો છે એમાં જ કે 1/8 a નો ઘન વત્તા 1/125 b નો ઘન. તો હવે બીજા દાખલાનો આપણે અભ્યાસ શરૂ કરીએ. 1/8 એ ઘન
પ્લસ 1/125 બી ઘન. તો એનો નિત્યસમ જે છે એ નિત્યસમ અહીંયા લખી દઈશું a ઘન પ્લસ બી ઘન બરાબર પહેલા બ્રેકેટમાં a પ્લસ બી, બીજા બ્રેકેટમાં a નો વર્ગ, અહીંયા વત્તા તો અહીંયા રહી જશે ઓછા ab વત્તા b નો વર્ગ. આ નિત્યસમનું અનુસરણ કરી અને આપણે આના અવયવ પાડવાના છે. તો સૌથી પહેલું ચરણ કે એમાં પહેલાની અંદર આપણે ઘનમૂળ કાઢવું પડશે. તો આ પ્રમાણે બ્રેકેટ બનાવી અને ઘન લખી દીધા છે. 1/8 તો 1 નું ઘનમૂળ 1, 8 નું ઘનમૂળ 2 અને a. એવી રીતે 1 નું ઘનમૂળ 1, 125 નું ઘનમૂળ 5 b. આ થઈ ગયો છે ઘનમૂળ. હવે જ્યાં જ્યાં a છે ત્યાં 1/2a, જ્યાં જ્યાં b છે ત્યાં 1/5b મૂકી દઈએ. આ નિત્યસમનો એટલે આપણો અવયવ થશે. તો પહેલું બ્રેકેટ 1/2a વત્તા 1/5b. બીજા બ્રેકેટની અંદર 1/2a નો વર્ગ વત્તા છે તો ચિહ્ન થશે ઓછા 1/2a 1/5b. અહીંયા પૂરું થયું ab નું કામ. હવે છેલ્લે b નો વર્ગ એટલે 1/5b નો વર્ગ અને કૌંસ બંધ કરી દેવાનો. હવે પહેલું તો અવયવ થઈ ગયા છે એટલે એનો કોઈ અવયવ પડશે નહીં. એઝ ઇટ ઇઝ લખી દઈશું 1/2a 1/5b. આ પહેલો અવયવ. હવે બ્રેકેટમાં જે વર્ગ કરવાના છે તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 અને a વર્ગ ઓછા 1 ગુણ્યા 1 1 થશે 2 પંચા 10 ab વત્તા 1 નો વર્ગ 1, 5 નો વર્ગ 25 અને b ની 2 ઘાત. તો આ થઈ ગયું છે આપણો બીજા નંબરનો દાખલાના અવયવ. બંનેની અંદર આપણે નિત્યસમો પણ જોયા અને નિત્યસમનો જ ઉપયોગ કરીને અવયવ પાડવાના છે. જો તમને નિત્યસમ ખબર પડી જાય તો તમે દાખલાને આપણે કહ્યું કે અડધો દાખલો તો તમને ઓલરેડી આવડી જ ગયો છે અને પછી એનો ઉપયોગ કરીને તેના અવયવ પાડી શકાય. તો આ પ્રમાણે આપણે સરળતાથી અને ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકીએ છીએ.